રણમાં આવીને કર્યો 15 કલાકનો ચેલેન્જ. રણનો રાજા એટલે અગરિયો આવતાર્યા પાછા રણમાં. નિમકનગર થી ટ્રેક્ટરમાં ચડીને થઈ ગયા રણ બાજુ હાલતા. ધીસ ઇઝ ગડારા. રણમાં થઈ ગયા એન્ટર ને જોઈ લો અહીંયા 3 રસ્તા પડે. ટાયર ને જોતા પહોંચી ગયા આપણી મંજિલે. અડધી કલાકનો રસ્તો કાપીને ફાઇનલી મને એક હોડી દેખાણી. પણ આપણે ઈ હોડીમાં નથી જવાનું, આ હોડીમાં જવાનું. ફાઇનલી બોરિયા બિસ્તર લઈને ખાડા કાઢીને ચડી ગયા હોડી ઉપર. આ ભેને જ આખવાની હોડી. આ જ આખવાની છે નહીં. હોડીમાં મશીનની સુવિધા નથી એટલે ધક્કાવારી કરવાનો, પણ આપણે નથી દેવાનો. આ એને આપણો 15 કલાકનો ચેલેન્જ ચાલુ થઈ જાય. હોડી આખવી થોડી નાની માના ખેલ એટલે 2 વારા ફરતી આકો મીંડ્યા. જેસલ જાડેજાનું જોઈ પિક્ચર કરી નાખ્યું છે. ચાલો એક સ્ટેશન આવી ગયું, ફાઇનલી અમને ઉતારી દીધા ને આપણે જવાનું બીજી જગ્યાએ. 120 ની સ્પીડમાં હોડી ભગાડીને ફાઇનલી આ જગ્યાએ કરવાનો આપણે 15 કલાકનો ચેલેન્જ. હોડીને હરખી બાંધીને 6 ને 5 પહોંચી ગયા મેન લોકેશન. આ જગ્યાએ આપણે કરવાનો 15 કલાકનો ચેલેન્જિંગ વિડીયો. આખી રાત રોકાવાનું ચેક કરો તો નાસ્તામાં કઈ લાયક નહીં. વેફર ને ગાંઠિયા વાંધો નહીં આવે. ટીપુભાઈ ને વિડીયો કોલ કરીને થોડોક રન નો વ્યૂ દેખાડી દીધો. અને આનો ફૂલ વ્લોગ યુટ્યુબ માં ફેસબુક માં મેં અપલોડ કરી નાખ્યો, તમે જોતા આવજો. ચેલેન્જ ની સાચી ખબર તો રાતે જ પડી હતી.